તો જો મિત્રો અત્યારે અમે ખેતરમાં આવી જાય અમારા બાબર કાકા પપ્પાના ભાત હાલવાનું હતું તો ડીગડી ગામને શ્યામમાં આવી જાય આરે તમારી શકતા તો અહીંથી ભાત હાલી અને અમારે જવાનું છે રણુજ ગામ કેમ કે લાઇટ બિલ ભરવાનું બાકી રહી ગયું એટલા માટે તો રણુજ ગામ જઈ તમને બતાવીએ જો અમારા બાબરભાઈએ બહેણી ભરાઈ દીધી છે નાસ્તાની તો તેમના પપ્પા આવશે તો અહીંયાથી લઈ રહ્યા અને અમારે જવાનું છે હવે રણુજ ગામ પેલા જાણાજીને કહી દો કહી દેજે શું છે લે જાણાજે પેલા ગગાજી કે આ નાસ્તાની બહેણી ભરાઈ હોય ખાઈ લેજો કે આવી લે હા રહી તો લેબડી ભરાય તો કહેજો આવી એટલે તો મિત્રો રણુજ ગામમાં જે નાળું આવે મિત્રો ત્યાં આગળ આવી ગયા છે આપણે તો સામે દેખાય છે આપણે રણુજનો બોર્ડ તો હવે રણુજ ગામની અંદર જઈએ આપણે તો મિત્રો આપણે રણુજ ગામની અંદર એન્ટ્રી કરી દીધી છે તો મિત્રો ફાઇનલી આપણે રણુજ વિદ્યુત બોર્ડમાં મિત્રો આવી ગયા છે બિલ ભરવા માટે તમે જોઈ શકો છો આ છે આપણે રણુજનું વિદ્યુત બોર્ડ મિત્રો જો બિલ લેવામાં આવે છે અહીંયા જો મિત્રો ફાઇનલી અમે રણુજમાં આવી ગયા અને લાઇટ બિલ ભરવા જુઓ તો હજુ બિલવાળા જે મેડમ હતી ત્યાં નહીં હજુ તો જો રણુજનું આ છે ને સેન્ટર જે અહીંયા બિલ લે છે અને જો મિત્રો હજુ 10:30નો ટાઈમ હોય એટલું ગયા તો
રણુજનો જે સિટી જેવું લાગે છે તે જોવા જઈએ નહીં બાબા? રણુજના ગામમાં અંદર જોતા આવીએ કેવું હોય તે. તો મિત્રો આ છે આપણે રણુજના અંદર મિત્રો જે સિટી જેવું છે રણુજ, ત્યાં આગળ જવાનો રસ્તો મિત્રો. તો અહીંયા મિત્રો તમે દરેક જાતની અહીંયા દુકાનો મિત્રો છે અને અહીંયા તમે કોઈ પણ વસ્તુ લેવા તમે આવો તો અહીંયાથી મળી રહેશે મિત્રો રણુજમાં. તમે જોઈ શકો છો મિત્રો. અને આ છે મિત્રો રણુજનું બસ સ્ટેન્ડ. તો અહીંયાથી મિત્રો આપણે જે એસટીઓ બસ આવે તે અહીંયાથી ઉપડે છે મિત્રો. અને તમે અહીંયા આવી અને તમારે પણ ક્યાંય જવું હોય તો અહીંયાથી જઈ શકો છો મિત્રો. અને આ છે રણુજની બાજુમાં બસ સ્ટેન્ડની બાજુમાં મિત્રો દુકાનો છે. તો અહીંયાથી તમે કોઈ પણ વસ્તુ મિત્રો ખરીદી કરી શકો છો. તો મિત્રો રણુજના બસ સ્ટેન્ડની બાજુમાં મિત્રો એક સરસ મજાની ફાસ્ટ ફૂડની દુકાન છે મિત્રો, જય ચામુંડા ફાસ્ટ ફૂડ સેન્ટર. તો મિત્રો અહીંયા તમે દાબેલી, સમોસા, ભેળ અને અહીંયા આવી તમે ઓર્ડર કરી શકો છો મિત્રો. અને સરસ મજાનું મિત્રો ખાવાનું બનાવે છે. તો તમે અહીંયા આવી અને એકવાર જરૂર મુલાકાત કરજો મિત્રો, જય ચામુંડા ફાસ્ટ ફૂડ સેન્ટર રણુજ ગામે. જો મિત્રો અહીં રણુજ બિલ ભરી હેડે આવી નહીં બાબરી શું કહેવું. તો મિત્રો વિડીયો ગમે હોય તો લાઈક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ ચેનલને કરી દેજો. તો મિત્રો રણુજના જેટલા પણ વિડીયો જોતા હોય તો મિત્રો શેર કરજો અને મળશું આપણે એક નવા વિડીયો સાથે. તો જય માતાજી.